સાહેબ આમ આબરૂના લીરે લીરા થવાની તૈયારી અને એક ચિઠ્ઠીમાં લખી અને કેવો દર્દ શરણાગતિ હતી. મેં તો આવેલા યાત્રીઓને કહે કે દ્વારકામાં મારી પેઢી ચાલે છે, જાઓ મારી હુંડી સ્વીકારાય. કઈએ ભરોસે હુંડી સ્વીકાર આખી નહીતર આબરૂના લીરે લીરા થવાની તૈયારી. કારણ કે યાત્રાળુઓ આવ્યા, દ્વારકા જતા લોકો લૂંટી લેશે. કોકે કીધું કે જુનાગઢમાં નરસિંહ મહેતા છે, કોઈ મજાક કરી તમે ત્યાં આપી આવો, અને ત્યાં એની એવી મજાક કરી. નરસિંહ મહેતા કહે મારો ઠાકોરજી અઠવાડિયાથી ભૂખ્યો છે, લાવો તમારી જે દોકડા હોય આપી જાઓ, હું ભંડારો કરું. અને અમને કે આ તમને દ્વારકામાં મળી. કેવો ભરોસો છે! દ્વારકામાં તમારી પેઢી છે, તમારી હેડ ઓફિસ દ્વારકા છે. કોણ કે તમારે ત્યાં મુખ્ય કામ કરનાર કોણ છે કે દ્વારકા વાળો. તમે ગજબ તો કરો, એની શરણાગતિ દ્વારકા વાળો એનો 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 કામ કરનારો. આન લખ્યું હે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, ગિરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી. બહુ જ મહત્વની પંક્તિ, મને અડે એવી આ પંક્તિ આપણને બધાને જ પંક્તિ. આમાં જ પૂર્ણ શરણાગતિનું તત્વ છે કે મારે એક તમારો આધાર રે, શામળા ગિરધારી. એ મારે એક તમારો આધાર રે, શામળા ગિરધારી. મેં તો શું કહે છે કેવું બોલ્યો મેં તો. ગરથી અમારું ગોપી ચંદન હેમ તુલસીની માં. અમારું ગ્રથ તો ગોપી ચંદન છે, અમે હકીકત અને સાચું નાનું મારું શામળો રે. એ મારી દોલતમાં જાન દે પથાર રે, શામળા તીર્થોમાં જોયું હશે કે બહુ જે દાનપાત્ર એને હુંડી નામ આપે છે. એ હુંડીઓએ બીજાની હુંડી સ્વીકારવી જોઈએ. સમાજ સેવા, શિક્ષણ, હોસ્પિટલ કરે જ છે, બધા કરે જ છે. આ તો ખાલી એમને એની સ્મરણ કરાવું છું. મોટી મોટી હુંડીઓએ પણ નાના નાના ગરીબની હુંડીઓ સ્વીકારવી જોઈએ. સાહેબ એ જરૂરી છે. બાપ વાલે શામ રે, વળી અરજે કીધા કા. મહેતાજી ફરી લખજો રે, બુજવાનો તરસા રખા કામ રે, શામળા ગિરધારી.
ભગવાન ઠાકોરજીએ કે આ વાણોતરને આવા નવા કામ, દ્વારકાધીશ મહેતાને કહે મને આવા નવા કામ, હું તો તમારો વાણોતર છું. એ ક્યારે કે મારે કે મારે કે મારે કે મારે એક તમારો આધાર વળાવી ઘરડાની નાર. રહેવાને નથી ઝૂંપડું, જીઓ જીઓ મહેતા જીઓ બાપ. વળી જમવા નથી જુવાર. બેટા બેટી વળાવ્યા રે, મેં તો શરણાગતિ કહેવાય મારી દૃષ્ટિએ. કેવી નિતાંત શરણાગતિ, મીરાનું ઝેર અમૃત થઈ જાય. કેવી અખંડ શરણાગતિ હશે. એમાં નરસિંહ મહેતા તો આપણને ઢુકડો પડે, નજીક પડે ને સાહેબ, બહુ નજીક પડે. મને તો વધારે નજીક પડે નરસિંહ. યાત્રિકો આવ્યા ને કાગળ લખી દીધો ઊંડું જાઓ દ્વારકામાં ગોમતી નદીને કિનારે બધા ઉડે. શામળ શાહ શેઠનું નામ પૂછે તો બધા કહે ક્યાં શામળ શાહ, અહીં આવી કોઈ પેઢી છે જ નહીં. આ કોકે તમને છેતરી ગયું. ક્યાંથી આવ્યા હતા? કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ બાજુથી આવ્યા છે, જુનાગઢથી, કે અમારા વાણોતર ત્યાં રહે છે. અને જ્યારે છેલ્લી ક્ષણ એ આવી કે યાત્રિકોને એમ થયું કે અમે છેતરાઈ ગયા, અમને કોઈ ઠગી ગયો. એ આવ્યું. હા ને સાહેબ, દ્વારકાધીશે એ 16 શણગાર સજાતા છે એ વાઘા ઉતાર નાખ્યા. આડા કપડાં પહેરી વાણોતરનું રૂપ લીધું છે. નાગર બેના છે, આમ અંગરખું પહેર્યું છે, ગાંઠી વાળું ધોતી ઉપર ખેસ નાખ્યો છે. આ ને વાણોતરનું રૂપ લઈ કલમ કાનમાં નાખી છે, હાથમાં એક ચોપડો છે, અને લઈને વાણોતરનું રૂપ લઈને મારો દ્વારકાધીશ આવ્યો. અને બે છેલ્લે અહીંયા આની શ્રદ્ધા તૂટવાની તૈયારી, અને ત્યાં બેઠા છે. આવો બાપા આવો. ક્યાંથી ભણું, ક્યાંથી ભણું? એટલે ક્યાંથી પૂછું, ક્યાંથી આવ્યા છો એમ પૂછું, ક્યાંથી ભણું? અમે યાત્રી છીએ અને જુનાગઢથી અમને આમ ચોરની બીક હતી, એટલે એમાં કહેવામાં આવ્યું તો અમે એક પેઢી નરસિંહ મહેતાની પેઢી હતી, અમે આ ઊંડી લખાવી છે અને એના પૈસા. અરે અરે અરે, હું જરાક મોડો પડ્યો આજ, મારે જલ્દી મારી પેઢી ખોલવાની હતી, તમને તકલીફ થઈ હશે. પધારો 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 પધારો, જય દ્વારકાધીશ, પધારો પધારો. બેસાડ્યા બધાને, બેસાડ્યા. ઠાકોરજીનો પ્રસાદ એને આપ્યો, જમનાજીનું જળ આપ્યું છે, ત્યાં ઘૂંટડા પી લો. મોડું થયું, મારા શેઠને કહેતા નહીં હો, નહીતર મને ઠપકો પડશે. ઓહો, જો એને કહેશો કે તમારા માણસે સમયસર કામ નથી કર્યું તો મારે ઠપકો સાંભળવો પડશે. મોડું થયું એને અહીંથી અહીંયા ભૂલી જાય. લાવો કાગળ, લાવો. ઊંડીને ચકો બહાર કાગળ કાઢી. ઠાકોરજીની આંખમાં આંસુ આવી ગયા કે ગર્થ મારું ગોપીચંદ અને તુલસી હેમનો હા, બધું જે મને ગણે છે
મારી દોલતમાં ચાંદને પખવાજ. અને દ્વારકાધીશ ઊંડી સ્વીકારે પછી શું કહેવાય? રોકડાને આમ ખણખણતા રૂપિયા ગણી